રાણાવાવ નજીક ટ્રિપલ સવારી બાઇકનો સામેથી આવી રહેલ કાર સાથે અકસ્માત સર્જાતા બાઇકમાં રહેલ 3 યુવાનોને ઈજા થઈ છે. પોલીસે કાર ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના જૂની દીવાદાંડી નજીક રાથોડ ફળિયામાં રહેતા મોઇન ખાન નાસિર ખાન પઠાણે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તારીખ 19ના સાંજે 6 વાગ્યે તે તથા તેના 2 મિત્રો રાજન જીલાણી નાયક, ઝુબેર યાકુબ મલિક મોઇનના બાઇકમાં ટ્રિપલ સવારીમાં બાવળાવદરથી પરત ફરી રહ્યા હતા અને વનાણા ટોલના કપાસે પહોંચ્યા ત્યારે યાદ આવ્યું કે મોહરમના તહેવાર નિમિત્તે રાણાવાવ ખાતેથી ઝંડા લાવવાના છે. તેથી તેઓ ટોલનાકા ખાતેથી રાણાવાવ તરફ જતા હતા અને મંગલમ હોસ્પિટલ સામે પહોંચ્યા ત્યારે સામેની બાજુએથી પૂર ઝડપે આડીઅવળી કાર ચલાવતા શખ્સે અચાનક મોઇનના બાઇક સાથે કાર અથડાવી હતી. આથી ત્રણેય મિત્રો બાઇક નીચે પડી જતા ઈજાઓ થઈ હતી. ત્રણેયને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ઝુબેરને વધુ ઈજા હોવાથી સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવ્યો છે, જ્યારે રાજનને પણ અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. તપાસ કરતા કાર ચાલકનું નામ હિતેશ હોવાનું જાણવા મળતા તેની સામે ફરિયાદ નોંધાવી છે. કાર ચાલક દારૂના ચિક્કાર નશામાં હોવાનું ઈજાગ્રસ્ત યુવાને જણાવ્યું છે અને આ યુવાનો સાથે અકસ્માત સર્જ્યા પૂર્વે પણ તે કારે અન્ય સ્થળોએ અકસ્માત સર્જ્યાનું જણાવ્યું છે. ઈજાગ્રસ્ત યુવાનોને સિવિલમાં ખસેડવામાં આવ્યા બાદ અહીં પણ તેઓને યોગ્ય સારવાર મળી ન હોવાનું યુવાનોના પરિવારજનોએ જણાવ્યું હતું અને સ્ટાફે ગેરવર્તન કર્યું હોવાનું પણ જણાવ્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મોઇન ખાન નાસિર ખાનનું નામ છે. જતા હતા રાણાવાવ બાવળાવદર જે આવતા હતા, રાણાવાવ ઝંડા લેવા માટે જતા હતા. પણ 4 વ્હીલવાળો આવતો હતો ડીઝલની હાલતમાં. આગળ 2-3 જણાને ઉડાડ્યા, પછી અમને ઉડાડી દીધા. રોંગ સાઈડમાં આવ્યું વળી. તમને કોને કોને ઈજા થઈ છે? તમે ભાઈબંધ જ છે અને ઈજા થઈ. શું નામ છે ઓલા બેયના બીજા? નામ છે ઝુબેર મલિક, એમનું છે રાજન નાયક. એ લોકો અત્યારે ક્યાં સારવારમાં? એ છે જામનગર છે, એક અમદાવાદ લઈ ગયા.